मॉर्निंग जय माता जी। हेलो गाइज, गुड मॉर्निंग। हर हर महादेव। जय सियाराम, जय श्री कृष्ण। केम छो? मजाમાં? आई होप તમે મજામાં જ છો, પણ મજામાં જ. તો ગાઈઝ વાગવામાં આજે 8:30 થઈ ગયા છે અને 10મી ઓગસ્ટ છે અને આજ શીતળા સાતમ બી છે. તો ચલો ગાઈઝ હવે કામ પર લાગી જઈએ, બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ વાગવામાં છે 8:30. આ જો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ તો બોલો, ગુડ મોર્નિંગ બોલો. તું નહીં ધોઈને તૈયાર થઈ ગયો? ક્યાં જવાનું તારે? બકરાના જવાનું? હા અમારે આવું છે તો હું નહીં લઉં? લઈ જઈશ પછી મને? પછી મને લઈ જઈશ? बस अभी जाना है. ओए जा रहा है अभी? अच्छा लेने आया था. बाय बाय. धीरे धीरे जजे. પ્રસાદી ને બધું તૈયાર કરી દીધું છે. અહીંયા શીતળા માની મમ્મી પૂજા કરે છે. આજે શીતળા સાતમ છે એટલા માટે. પ્રસાદી કરવાની. અહીંયા કુલેર છે, દહીં છે અને આ તો ગાઈસ હજુ છે ને દર્શન કરવા બી જવું છે શીતળા માએ. પૂજા કરીને પછી જઈએ. ધૂપ કરો. અહીંયા માતાજીનું ધૂપ થઈ ગયું છે. હવે દર્શન કરી લઈએ. તો અહીંયા પૂજા થાય છે. વાગવામાં છે 10:30 થઈ ગયા છે. અહીંયા માતાજીનો દીવો થઈ ગયો છે. એમની બી પૂજા થઈ ગઈ. અહીંયા મૂકી દો ચાલે. હવે અત્યારે છે ને જઈએ છીએ શીતળામાં મંદિરે. હવે જઈએ ત્યારે આવીએ ને. મેં નહીં જોયું યાર. મમ્મીએ ખબર નહીં, મમ્મીએ તો જોયું. લઈ લે એક બે. કઈ સાઈડ થી જવાનું? તો ગાઈસ અમે શીતળામાં જઈ છીએ. હજારી માં જવાનો રસ્તો એ એવું. ये તો ગાઈસ છે ને અમે હવે જઈએ છીએ બળિયા દેવ કે છે શીતળામાં. ચલો બન્યા રહેજો. દેખા આલે લે બસ ઈ જાવ આ બરાબર આ પકડી લે લે. ના આલે તો ગાઈસ અહીંયા છે ને મમ્મી શ્રીફળ લઈને આવે છે. જોવા જતી જઈ બોરી. શોર્ટકટ રસ્તે તો બા લઈ જાય છે.
હા બળિયા જેવો રસ્તો. લઈ લઈએ. એમ છે તો શરીરના તકલીફો થઈ, શરીરમાં દુઃખ આવે, કમરના દુઃખ થાય અને ઓપરેશન કરે પછી શરીર આપણું કામ ના કરે. તો એકદમ મસ્ત લીલું લીલું દેખાય છે. આજે પણ અહીંયા વધારે જાય શીખવા મારા મોટા શીખવા. મોર બોલે કા એકદમ ખેતર ખેતર જેવું છે ને, મજા આવે નહીં? આમે તો પહેલી વાર જોયું છે. કંકોડા કારેલા નું હા તો લઈ જ લે કોઈ રાખે તો ગઈ છે ને. અત્યારે મસ્ત વાતાવરણ છે, એકદમ તડકો બી નહીં અને અહીંયા છે ને ખેતર જેવું એકદમ મસ્ત લીલું લીલું છમ હરિયાળી જેવું છે અને મજા આવે છે. તો સીતારામના દર્શન કરવા જઈએ છીએ. હા તો ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. શું કયા મમરા હે પકોડી સેન્ટર રહ્યું. તો ગાઈસ છે ને અમે આવી ગયા છીએ બળિયાદેવ મંદિરે. તો ગાઈસ અમે આવી ગયા છીએ. તો આજ વંદન થયું છે અહીંયા. જય ભારત માતા. હા હા થયો થયો એટલે વધે દે અહીંયા વધે દે. પાણી તો ધડકતું જા દે ને. ચો ગ્લાસ છે, ગ્લાસ નહીં, ગ્લાસ હાથમાં લઈ લેજો. ભાઈ 5 કટકા મૂકવાના હો, તો ચક્કુય નહીં બબડે. 5 કટકા મૂકવા પડશે. એના ફેંકાય જો હડકતું ના ફેંકાય, ચોટી હડકશે ગોડી. જોરથી કા એક થઈ જવું કે ઉપર. લઈ ના અહીંયા પડે તો વાંધો નહીં. અહીંયા મૂકી દો, આ મૂકી દો ને. લઈ ના અહીંયા પડે તો વાંધો નહીં.
અહીંયા મૂકી દો, આ મૂકી દો ને. બારે વાંધો નહીં. બસ મારો કેમ ખોલી જો દર્શન કરી લીધા છે અહીંયા. તો હવે જઈએ છીએ ઘરે. દર્શન કરી લીધા તો ચલો ગાઈસ બને રહેજો બ્લોગમાં. એ હાલો પેલા મહાદેવ છે પેલી બાજુ મહાદેવ. મકાન માલિક છે અને દુકાન દેજો નામ હર હર મહાદેવ. સારું করে ફોટા પાડી દે માસી. તો ગાઈસ ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ. ચલો તારે ઘરે જઈને મળીએ અને રહેજો બ્લોગ. મોડા જોઈ નાખશે 6 વાગે ઊંઘી આરામથી 8 વાગ્યા અલાર્મ વાગી તો મેં બંધ કરી દીધું. પાણી ભરીને ઊંઘી. બધું પીવાનું બધું પાણી ભરી શાંતિ છે. કામ તો કોઈ હતું જ નહીં. કપડે ધોઈ નાખે એટલે ઊંઘે ને આરામ તો ના ઊંઘ આવે. કપડા ના હોય તો કપડા પડે ઊંઘ ના આવે. એટલે એમ પપ્પાને બંડી કાંકડી તે દેખાતી નહીં. તો ગાઈસ અમે છે ને બજારમાં આવીએ છીએ શાકભાજી ને બધું લેવા આવે. તો ગાઈસ આ છે ને આ શાક માર્કેટ છે. આ અંદરની શાક માર્કેટ છે અને પેલી સાઈડ બારે બી છે. તમારી મમ્મી ક્યાં ગઈ ખબર નથી. આ રે ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. ચલો ઠંડુ ખાવા માટે સાતમનું જમી લઈએ. કામ વામ કરીને હવે આરામ કરીએ છીએ. કામ બધું પતાવી દીધું. દર્શન બી કરીને આવ્યા. હવે આરામ કરવી. તો હાલો બની રહેજો વ્લોગમાં. મેં હજુ વિડીયો નથી નાખ્યો. તો ગાઈસ સાંજના વાગે છે 6 અને અહીંયા મમ્મી કપડાં વાળે છે અને સાંજ થઈ ગઈ છે. ઠંડુ ખાવાનું હોય. બસ તો ખાઈ લેવાનું ઠંડુ ખાઈ લેશે તો એ બી. તો ગાઈસ અહીંયા મમ્મી હવે ખીચડી મૂકવાનું કરે છે. 6:30 થઈ ગયા છે. હા એ લાવું. તને પડ્યા કા તડકે મૂકી દેવાના સવારમાં. તારે પેલું બ્લાઉઝ લેવાના તો જવું. કાલ લઈ આવશે. અહીંયા બાજુમાં છે અહીંયા ચાલ દૂર જવું છે. અહીંયા માતાજીના દીવા કરી દીધા છે અને બહાર છે ને હવે વરસાદ ચાલુ થયો છે. હવે મમ્મી દર્શન કરે છે. અહીંયા ખીચડી બનાવી છે મમ્મીએ. તો ગાઈઝ અહીંયા છે ને છાંટા ચાલુ થઈ ગયા છે થોડા થોડા. ચલો તો માતાજીને દર્શન કરી લઈએ.
ગાઈસ જમવાનું બમવાનું પતાવીને હવે આ લાયા છીએ, પથારી કરી દીધી છે. ટીવી જોઈએ છે. વરસાદ બંધ થઈ ગયો કા? કઈ આવ્યો નહીં, ગરમી બહુ પડે છે. હા કાલે આઠમ. તો ગાઈસ હું છે ને મમ્મીને મહેંદી મૂકું છું. હું મૂકી લઉં પછી તમને બતાવું પૂરી. તો ગાઈસ છે ને પપ્પા તો સૂઈ ગયા છે અને વાગવામાં આવ્યા છે 10 વાગવા આવ્યા છે. અને કાલે જન્માષ્ટમી છે તો હું મમ્મીને અત્યારે મહેંદી મૂકું છું. તો હું તમને મહેંદી મૂકીને પછી બતાવું. તો ગાઈસ હું છે ને મમ્મીને મહેંદી મૂકું છું. હું મૂકી લઉં પછી તમને બતાવું પૂરી. તો ગાઈસ છે ને પપ્પા તો સૂઈ ગયા છે અને વાગવામાં આવ્યા છે 10 વાગવા આવ્યા છે. અને કાલે જન્માષ્ટમી છે તો હું મમ્મીને અત્યારે મહેંદી મૂકું છું. તો હું તમને મહેંદી મૂકીને પછી બતાવું. ગાઈસ છે ને મહેંદી મૂકી દીધી છે મેં મમ્મીને પાછળ, અને મેં અહીંયા મૂકી છે. મેં તો બસ આટલી જ મૂકી છે. અહીંયા તો પાછળ અહીંયા ગઈએ નથી હજુ મારતો. તો કાલ ગાઈસ છે ને આઠમ છે. હેપી જન્માષ્ટમી એડવાન્સમાં ગાઈસ. તો ચાલો ગુડ નાઇટ કહી દો, સુઈ જઈએ. આ તો હોઈ ગયો ફોન. હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ ગાઈઝ, બાય બાય.